આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ કાંઠા વિસ્તારમાં 4 પગના દીપડાના પંજા દેખાતા લોકોમાં ભયનું વાતાવરણ. વલસાડના સેગવી ગામ તરફના રોડ પર દીપડાના આટાફેરા જોવા મળ્યા. વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં 4 પગના પંજાના નિશાનો દેખાતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફના રોડ પર દીપડાના આટાફેરા જોવા મળ્યા છે. સેગવી સુરવાડા તિથલ મગોદ ગામના લોકોને સરપંચ દ્વારા વોટ્સએપના સ્ટેટસ મૂકીને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. સેગવી ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવાની જાણકારી મળી છે. લાકડા કે અન્ય હથિયારો સાથે રાખવા માટે સરપંચે અપીલ કરી છે. સુરવાડા ગામના વિસ્તારમાં પાંજરો ગોઠવવામાં આવશે તેવી જાણકારી સરપંચ દ્વારા આપવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા માટે સરપંચ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. સેલવાસ મધુબન નજીક પાટી ડુંગરમાં આગ લાગતા ચકચાર. ફાયર બ્રિગેડે ખૂબ જ મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો. સેલવાસના મધુબન નજીક ગુજરાતના સરહદ પર પાટી ગામના ડુંગરમાં આગ લાગી હતી. આગ જોતાં જ મધુબન ડેમના કર્મચારીઓએ તાત્કાલિક દાદરાનગર હવેલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દાદરાનગર હવેલી ફાયર બ્રિગેડના ફાયર તુરત જ મધુબન ડેમ ખાતે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના વાહનો માટે ટેકરી સુધી પહોંચવું મુશ્કેલ હતું. જોકે અગ્નિશામકોએ કહ્યું કે અમે વળતો પ્રહાર કરીને પણ આગને બુઝાવવાના પ્રયાસો કરીશું. ગુજરાત અને દાદરાનગર હવેલીના વન વિભાગના કર્મચારીઓએ પણ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો. જ્યાં આગ લાગી હતી તે સ્થળની નજીક રહેતી મહિલાએ ટેકરી પર લાગેલી આગ વિશે ફાયર બ્રિગેડને જાણ કરી ન હતી. જોકે પાછળથી ખબર પડી કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી. हमको 3/6 को ये मधुबन डैम का जो किशोर भाई करके है उसको मैसेज दिया कि भाई मधुबन डैम के पास पाटी गांव के बीच में जंगल डूंगर में आग लगी है ऐसे करके मैसेज आया. तो तुरंत ही हमारी गाड़ी सिलवासा से टर्न आउट होके हम वासोना होके यहाँ मधुबन डैम के पास आए. हमने यहाँ मौके पे देखा तो डूंगर पे ऊपर आग लगी थी. तो हमारी गाड़ी तो नहीं जा सकती थी, लेकिन हमने वो मधुबन डैम के पास गेट के पास गाड़ी करके हमने अंदर जाके देखा. फिर वहाँ जो आग लगी थी वो आग हमने काउंटर फाइल की तरह उसको आग को बुझाया. साथ ही साथ सिलवासा फॉरेस्ट विभाग के कर्मचारी और गुजरात के फॉरेस्ट कर्मचारी भी साथ में थे. उन लोगों ने भी साथ मिलके आग को कंट्रोल किया है. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના સામે આવી. ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આગની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજરોજ બપોરના અરસામાં ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનકથી આગ ફાટી નીકળી હતી. કંપનીના C9 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આગને પગલે ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા 6 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટના અંગેની જાણ મામલતદાર કરણસિંહ રાજપૂતને થતાં તેઓ પણ અન્ય અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ કેડિલા કંપનીમાં બપોરના સુમારે અચાનક આગ લાગી હતી. પ્લાન્ટ નંબર C9માં આગ લાગી હતી અને આગ કયા કારણસર લાગેલ
તે જાણી શકાયેલ નથી. અત્યારે ફાઇટર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનિના અત્યારે સમાચાર મળેલ નથી. વાગ્યાની આસપાસ અમને એક ફાયર કોલ છે, એવી રીતના માહિતી મળેલી હતી. એટલે તરત જ અમે ફાયર ટેન્ડર લઈને રવાના થયા હતા ઓફિસર સાથે, અને આખી ટીમ અમે પહોંચીને જોયું તો પહેલા માળે અમને ધુમાડા અને થોડીક ફ્લેમ જોવા મળી. કંપની તરફથી જાણવા મળ્યું કે અંદરની સાઈડે કંઈક 2-3 ડ્રમમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી અચાનક ફાયર પકડી લીધી. હવે શું છે એકચ્યુઅલી બહુ કંઈ ખબર નથી અમને, પણ ચોક્કસ માહિતી નથી મળી. પણ ફ્લેમ અંદરની સાઈડ હતી ફર્સ્ટ ફ્લોર, એટલે અમને થોડું એક્સેસ ટૂંકમાં જે મળવો જોઈએ એ નહોતો મળતો, કારણ કે જે સીડીથી જવાનું હતું એ બધું થોડું અંધારું હતું ખાસ તો, અને ધુમાડો એટલો બધો હતો કે અમને દેખાવું મુશ્કેલ હતું. એટલે અમે BSET એટલા માટે મંગાવ્યો કે ધુમાડામાં ક્યાંક કોઈકને અસર ના થઈ જાય, એટલે સલામતીના ભાગરૂપે અમે BSET મંગાવ્યો. કેમિકલના ડ્રમ એવું તો કંઈ જાણવા નથી મળ્યું, પણ રિએક્ટરમાં કંઈક ટોલ્વી નહોતું એવું જાણવા મળ્યું છે હાલ પૂરતું. બીજા કોઈ ડિટેલ અમને જાણવા મળી નથી. કેઝ્યુટીનો કોઈ અમને માહિતી છે નહીં. ટોટલ DPMCના 5 અને અન્ય આપણે પાનોલી અને સજ્જનમાંથી ઇન્ડિયામાંથી એક મંગાવ્યું, 7 જેટલા ફાયર ટેન્ડરથી આપણે આ કંટ્રોલમાં લઈ લીધી. 2-2.5 કલાક જેવો સમય લાગ્યો છે. પારડીના બાલદા કમઠી ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. શિક્ષકગણ દ્વારા બાળકોને તૈયાર કરી 21 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. પારડી તાલુકાના બાલદા કમઠી ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય પ્રાથમિક શાળા બાલદા, પ્રાથમિક શાળા કમઠી ફળિયા બાલદા, ગ્રામ પંચાયત બાલદા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રથમ દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત રહેલ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના મુખ્ય શિક્ષક અમૃતભાઈ, મયુરભાઈ તેમજ અન્ય શિક્ષકગણો દ્વારા સારી એવી બાળકોને તૈયારીઓ કરી 21 જેટલી કૃતિઓને રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, સરપંચ રાહુલભાઈ પટેલ, માજી સરપંચ રણજીતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ પ્રીતિબેન, માજી ડેપ્યુટી સરપંચ સંજયભાઈ, માજી ડેપ્યુટી મિતેશભાઈ, સભ્ય મયંકભાઈ, જીનલબેન, કેન્દ્ર શિક્ષક અજીતભાઈ, CRC બિપિનભાઈ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પધારેલ બાલદા ગામના ગ્રામજનો, વાલીઓ કે જેમણે પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા ઉપસ્થિત રહી બાળકોના કાર્યક્રમને શોભાવ્યો છે. મિત્રો, આ કાર્યક્રમનો જ્યારે વિચાર આવ્યો ને
ત્યારે અમારા ગ્રામ પંચાયત સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી કે પ્રાઇવેટ સ્કૂલમાં જો એન્યુઅલ ડે થતો હોય તો આપણા ગુજરાતી શાળામાં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કેમ નહીં કરી શકીએ ને આ વિચારધારાથી અમે ચર્ચા કરી અને અમને પણ ખબર નહીં કે ગુજરાતી શાળામાં કોઈ પ્રોગ્રામ કરાતો હોય કરાતો હશે પણ મયુર સર છે અમૃત સાહેબ છે એના જોડે અમે ચર્ચા કરી કે સાહેબ અમારો ગ્રામ પંચાયત દ્વારા આવો વિચાર છે. સેલવાસના મસાટમાં હનુમાન ટ્યુબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હવા પ્રદૂષણ કરવામાં આવતા લોકોમાં રોષ. કાળા કલરના કણો નીકળતા સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં પડ્યું. દાદરાનગર હવેલીના મસાટ ગામે આવેલ હનુમાન ટ્યુબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હવા પ્રદૂષણ કરવામાં આવે છે, જેમાંથી કાળા કલરના કણો નીકળે છે, જેનાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. કંપનીના વાયુ પ્રદૂષણથી સોસાયટીમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેના કારણે નાના બાળકો અને વડીલો બીમારીનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ આ કંપની વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વાયુ પ્રદૂષણના કારણે સ્થાનિકોને ગંભીર અસર થઈ રહી છે. કંપની દ્વારા દિવસમાં 3 વખત ખુલ્લેઆમ ધુમાડારૂપી વાયુ પ્રદૂષણ છોડી નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. આ કંપનીમાં ચીમની પણ ન હોવાના કારણે ધુમાડાની સીધી અસર સ્થાનિકોને થઈ રહી છે, છતાં પ્રશાસન કોઈપણ જાતનું ધ્યાન આપતું નથી. આ ધુમાડાની અસર સ્પ્રિંગ સિટી સોસાયટી, સાંઈનગર, પાદરીપાડા સહિત આજુબાજુના વિસ્તારોમાં થઈ રહ્યું છે. સવારના સમયે તો મોર્નિંગ વોક માટે નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યાના યોગ્ય ઉકેલ માટે યોગ્ય પગલાં લેવામાં આવે એવી સ્પ્રિંગ સિટી સોસાયટી એસોસિએશન સહિત સ્થાનિકોની માંગ ઉઠી રહ્યું છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.